આજની પેઢીએ જાપાને કોઈ સાથે યુદ્ધ કર્યું હોય કે છમકલું કર્યું હોય એવું નહીં સાંભળ્યું હોય. આપણી અડોશ પડોશમાં બે દેશો એવા છે કે જે અવારનવાર યુદ્ધ કરતા રહે છે અને આમાંનો એક દેશ છે ચીન. ચીને તાઇવાનના મુદ્દે જાપાનને ઉશ્કેર્યું છે અને દાયકાઓ પછી જાપાન અને ચીન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ આવવા માંડી છે. આજે આપણે એની વાત કરીએ. નમસ્કાર. ચીનની જમીની સરહદ લગભગ 22,000 કિલોમીટર જેટલી છે અને 14 દેશો સાથે જોડાયેલી છે. 7 દેશો સાથે ચીનનું દરિયાઈ સીમા છે અને એક 8મો એવો વિસ્તાર છે જેનું નામ છે તાઇવાન. પૂર્વ એશિયામાં ચીન આવેલું છે. એની દરિયામાં માત્ર 130 કિલોમીટર દૂર તાઇવાન છે અને ઉપર જાપાન છે. જાપાનના યોનાગુની ટાપુથી તાઇવાન માત્ર 110 કિલોમીટર દૂર છે. મામલો કેમ બગડ્યો? 7 અને 8 ડિસેમ્બરે ચીનના J-15 ફાઇટર જાપાનના વિમાનો પર રડાર લોક કર્યું. રડાર લોક કરવું એટલે કે હવે અમે તમારા પર નિશાન સાધી દીધું છે, તમે ચૂ કે ચા કરશો અમે તો તમારા પર હુમલો કરીશું. અને એના કારણે જાપાન બરાબર ગિન્નાયું. જાપાનના વડાપ્રધાન સના તાકાઇચીએ એવું કહી દીધું કે તાઇવાન પર હુમલો એ જાપાન માટે અસ્તિત્વના જોખમ સમાન છે. એનો મતલબ એવો થયો કે તાઇવાન ઉપરની કોઈ પણ કાર્યવાહી એ જાપાન પોતાના પરની કાર્યવાહી માની લેવાનું છે. જાપાન જતી ફ્લાઇટ કેન્સલ કરી છે ચીને. સી ફૂડ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને જાપાની ફિલ્મો પર પણ રોક લગાવી દીધી છે. ચીનના કોન્સ્યુલેટ જનરલ સુ જિયાને એવું કહ્યું છે કે જે અમારી બાબતમાં માથું મારશે તેના માથા કાપી નાખવામાં આવશે. આવું બ્લન્ટ નિવેદન ચીને આપ્યું છે. આ ઘટના બની ત્યારે ચીને પણ ડોનાલ્ડ ટ્રમ્પનો સંપર્ક કર્યો, ટ્રમ્પે જાપાનનો સંપર્ક કર્યો. શાંતિ રાખવા માટે ટ્રમ્પે પ્રયત્ન કર્યો પણ જાપાને આ મામલે ચોખ્ખું કહી દીધું કે અમે આ મામલે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરી શકીએ. 9મી ડિસેમ્બરે હકીકતે રશિયા અને ચીનના લગભગ 100 બોમ્બર્સ જાપાનની ફરતે સંયુક્ત ઉડાન ભરી હતી અને જાપાનની ઇતિહાસમાં લગભગ એક જ દિવસમાં આ સૌથી મોટી એની એર સ્પેસમાં મોટી ઘૂસણખોરી કરી. જાપાનને